પ્રકરણ 8 જન્મદિનોત્સવ. નમસ્કાર બાળમિત્રો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. સરસ. બાળમિત્રો, તમે તમારા જન્મદિનના દિવસે શું કરો છો? ટીચર, હું મારા જન્મદિનના દિવસે નવા કપડાઓ પહેરી વડીલોને પ્રણામ કરી આશીર્વાદ લઉં છું અને મારા બધા મિત્રોને ચોકલેટ વહેંચું છું. ખૂબ સરસ. કબીર, તું જણાવ, તું તારો જન્મદિવસ કઈ રીતે ઉજવે છે? ટીચર, હું મારા જન્મદિવસે બધા મિત્રોને બોલાવી કેક કાપું છું અને હું મારા દર જન્મદિવસે એક વૃક્ષ વાવું છું. અરે વાહ, ખૂબ સરસ. બાળમિત્રો, દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ અલગ અલગ રીતે ઉજવતા હોય છે. કેમ કે માનવો ઉત્સવપ્રિય હોય છે, તેથી તેઓ પોતાના જીવનની નાની નાની ઘટનાને ઉત્સવ સાથે જોડવાનો પ્રયત્ન કરતા રહે છે. તો ચાલો બાળમિત્રો, આજે ધારાનો જન્મદિવસ છે અને તે પોતાના જન્મદિવસની શાળામાં કેવી રીતે ઉજવણી કરે છે તે આપણે સંસ્કૃત ભાષામાં જોઈએ. ધારાયાઃ જન્મદિનમ અસ્તિ. ધારાનો જન્મદિવસ છે. સા નૂતન વસ્ત્રમ ધારયતિ. તે નવું વસ્ત્ર પહેરે છે. માતા ધારાર્યે મિષ્ટાન્નમ દદાતિ. માતા ધારાને મીઠાઈ આપે છે. સા મિષ્ટાન્નમ વિદ્યાલયે આનયતિ. તે નિશાળમાં મીઠાઈ લઈ આવે છે. સુજલા ભગિની ધારાયાઃ શિક્ષિકા અસ્તિ. સુજલા બહેન ધારાની શિક્ષિકા છે. સા ધારામ પૃચ્છતિ. અદ્ય કિમ વિશેષઃ. તે ધારાને પૂછે છે, આજે શી વિશેષતા છે? ધારા વદતિ. અદ્ય મમ જન્મદિનમ અસ્તિ. ધારા કહે છે, આજે મારો જન્મદિવસ છે. સુજલા ધારામ અભિનંદનમ દદાતિ. સુજલા ધારાને અભિનંદન આપે છે. ધારાઃ વદતિ. વીણા ભગિની કુત્ર અસ્તિ. ધારા કહે, વીણા બહેન ક્યાં છે? સુજલાઃ વદતિ. સા કાર્યાલયે અસ્તિ. તે કાર્યાલય ઓફિસમાં છે. ધારા વીણા સમીપમ ગચ્છતિ. ધારા વીણાની પાસે જાય છે. સા વદતિ. મહોદયે કૃપયા પ્રાર્થના સભામ આગચ્છતુ. તે કહે છે, બહેનજી, કૃપા કરી પ્રાર્થના સભામાં આવો. વીણા વદતિ. આમ અહમ આગચ્છામિ. વીણા કહે છે, હા, હું આવું છું. ધારાયાઃ સખી મમતા આમ્રપાલી વૃક્ષસ્ય પર્ણાની આનયતિ. ધારાની સહેલી મમતા આમ્રપાલીના એટલે કે આસોપાલવ વૃક્ષના પાન લાવે છે. સા તોરણમ ગ્રંથતિ. તે તોરણ ગૂંથે છે. વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતિ. વૈશાલી પ્રાર્થના ભવનમાં સુશોભન કરે છે. ધારા સરસ્વતી માતુઃ ચિત્ર સમીપમ ગચ્છતિ. ધારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે. અદ્ય ધારા એકાદશમે વર્ષે પ્રતિશતિ. આજે ધારા 11મા વર્ષમાં પ્રવેશે છે. અતઃ સા તત્ર એકાદશ દીપાન પ્રજ્વાલયતિ. આથી તે ત્યાં 11 દીવા પ્રગટાવે છે. સરસ્વતી માતુઃ વંદનામ કરોતિ. સરસ્વતી માતાની તે વંદના કરે છે. અનંતરમ યજ્ઞઃ અપી ભવતિ. પછી યજ્ઞ પણ થાય છે. ધારા અક્ષય પાત્રે મુષ્ટિધાન્યમ સ્થાપયતિ. ધારા અક્ષય પાત્રમાં મુઠ્ઠીભર ધાન્ય રાખે છે. અનંતરમ સા શુભ સંકલ્પમ કરોતિ. પછી તે શુભ સંકલ્પ કરે છે. આચાર્યઃ જન્મદિનસ્ય શુભાશિષમ દદાતિ. આચાર્ય જન્મદિવસના શુભાશિષ આપે છે. વીણા ધારામ આશીર્વાદમ દદાતિ. વીણા ધારાને આશીર્વાદ આપે છે.
સુજલા અપી આશીર્વાદમ દદાતી. સુજલા પણ આશીર્વાદ આપે છે. અંતે ધારા સર્વેભ્યઃ મિષ્ટાન્ન વિતરતી. છેવટે અંતમાં ધારા સૌને મીઠાઈ વહેંચે છે. ધારા અતીવ આનંદમ અનુભવતી. ધારા ખૂબ આનંદ અનુભવે છે. આચાર્ય શ્લોક ગાયતી. આચાર્ય શ્લોક ગાય છે. સદા ભવતુ સુખિનઃ સદૈવ ચ નિરામયઃ. હંમેશા સૌ સુખી થાઓ અને હંમેશા સૌ નિરોગી બનો. વિદ્યાવન્તે યશસ્વિનઃ ભવન્તુ ચિરજીવિનઃ. વિદ્યાવાળા બધા યશ એટલે કે સફળતા પામીને દીર્ઘાયુ થાઓ. બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં જન્મદિવસની ઉજવણી કરવાની? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ તમારા જન્મદિને તમે શું કરો છો તેની ચર્ચા વર્ગખંડમાં સંસ્કૃત ભાષામાં બોલવાનો પ્રયત્ન કરજો. બરાબર? આવજો.